हरि बंसी विभूषित करा नवनीयदा पीतांबरा दरुण बिंब फला धरो पूर्णेन्दु सुंदर मुखा नरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवय अखिल शक्तिधर स्वरम् अन्याश्च हस्तचरण श्रवणात्मगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणानमो भगवते पुरुषाय। हरे कृष्ण राम राधे गोविंद हरे कृष्ण हरे 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 राम राधे गोविंद जो हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे कृष्ण सब गाय राधे गोविंद भजो हरे हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंदे भजो राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद
રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે 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 કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ 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 રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી શ્રી ગોવર્ધનનાથ કી શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી કુળદેવી માત શ્રી સદગુરુદેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને જગતજનની શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણીય સુખદેવજી મહારાજને વંદન કરી ભગવત લીલાઓનું ચિંતન કરીએ. ધ્રુવ મહારાજના પુત્ર થયા વત્સર, એ ગાદી ઉપર આવ્યા. એમના વંશમાં આગળ થયા મહારાજ અંગ. અંગ મહારાજ ખૂબ ધાર્મિક હતા, પણ એમનો પુત્ર થયો બેન
અને બેન એકદમ નાસ્તિક થયો. એમને પૂજા પાઠમાં ધર્મમાં પ્રતિબંધ મૂક્યો. પ્રજાને કહે છે જેને ભક્તિ કરવી હોય મારી ભક્તિ કરો, મારા નામની માળા કરો, મારા ફોટો પૂજો. બધા સંતો ભેગા થયા. રાજાને સમજાવવા માટે પ્રયાસ કરે છે કે મહારાજ આપની કોઈ પૂજા કરે તો ભલે કરે, અમને કંઈ વાંધો નથી, પણ દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે અમને પૂજાની સ્વતંત્રતા આપો. બેન ગુસ્સે થયો. બેન કહે છે મારા રાજમાં રહો છો, હું સુરક્ષા આપું છું, ઓછું પડે તો હું તમને ખજાનામાંથી આપું, હું તમને ન્યાય આપું, અને તમારે ભક્તિ બીજા કોઈની કરવી છે? તમે તો કોલટા સ્ત્રી જેવા છો. સંતોને બહુ ક્રોધ આવ્યો. આ દુષ્ટ મરી જાય તો સારું. બધાનો ક્રોધ એક સાથે પ્રગટ થયો. રાજા ચક્કર ખાઈને સિંહાસનથી નીચે પડી ગયો, મૃત્યુ પામ્યો. તો બધા સોના આશ્રમમાં જતા રહ્યા. પણ રાજાની માં એ ડાઈ હતી. એમને તેલમાં ડુબાડીને શરીરને સુરક્ષિત મૂકી દીધું. રાજાને સંતાન નથી, કોઈ વારસદાર નથી. રાજા મરી ગયા એટલે અરાજકતા આવી ગઈ. ચોર ડાકુઓ બધા મેદાનમાં આવી ગયા. ભયંકર ઉત્પાત. એટલે સંતોને પશ્ચાતાપ થયો કે રાજા હોત તો આ દશા ન થઈ હોત. રાજતંત્ર હોવું બહુ જરૂરી છે, ગમે તે પ્રકારનું હોય. રાજતંત્ર નહીં હોય તો દુષ્ટોને કોણ કંટ્રોલ કરે? ભલે પછી રાજાઓનું રાજ હોય, પ્રજાતંત્ર હોય, પ્રમુખશાહી હોય, મિલિટરીનું રાજ હોય, સામ્યવાદ હોય, સમાજવાદ હોય, જે હોય, પણ રાજતંત્રની જરૂરત મનુષ્યોને પડે છે. પરીક્ષિતજી પૂછે છે કે અંગ મહારાજ ખૂબ ધાર્મિક હતા તો દીકરો કેમ રાક્ષસ થયો? આ કેમ અધાર્મિક થયો? સુખદેવજી મહારાજ કહે છે અંગ મહારાજ રાક્ષસ કન્યાને પરણ્યા હતા. માં રાક્ષસ કન્યા હતી, માના ગુણો આવ્યા છે. મેં પહેલા કીધું છે એક બાર કે બાળક દુષ્ચરિત્ર થાય તો સમજી લેજો માનો દોષ. માનો પ્રભાવ 80% બાળકના જીવનમાં હોય છે. સુંદર ભારી એટલે પરણી ગયા. માત્ર સૌંદર્ય કિંમતી નથી, સદગુણો કિંમતી છે. જૂના જમાનામાં 3 પેઢીની તપાસ કરીને લોકો સંબંધ કરતા હતા. લગભગ 3 પેઢીના કોઈ પણ રોગ હોય એ બાળકોને વારસામાં મળે છે. એમ 7 પેઢી સુધીના દુર્ગુણ, અપલક્ષણ એ બાળકોમાં આવે છે. 3 પેઢીને તો 100% આવે. એટલે જ વડીલો જૂના જમાનામાં બરકન્યાના 3 પેઢીની તપાસ કરી પછી સંબંધ નક્કી કરતા હતા કે અમારા ઘરમાં, અમારા સંતાનોમાં આવું કોઈ દૂષિત પેદા ન થાય. કેટલા સમજદાર હશે એ લોકો. અમને ભણાવવામાં આવે છે કે ભૂતકાળના અમારા વડીલો બધા ગમાર હતા, જંગલી હતા, વાંદરા હતા, પાષાણ યુગમાં જીવતા હતા. અમે જ બધા ડાયા થયા છે. મોટા ભાગે એવું કહેવામાં આવે છે કે બધો જ જ્ઞાન 350 વર્ષમાં જ આવ્યું છે. તો તે પહેલા બધા મૂર્ખ હતા. તમને ભરોસો આવે છે કે આ જે પુરાણો હજારો વર્ષની જૂની વાતો કરે, આખી દુનિયાના વિદ્વાનો ઋગ્વેદને ઓછામાં ઓછા 12,000 વર્ષ જૂનું માને છે.
ઋગ્વેદથી જૂનું પુસ્તક ધરતીમાં ક્યાંય કોઈ છે નહીં. તો જો 12,000 વર્ષ પહેલા એ લિપિ આવી ગઈ, લખતા વાંચતા આવડી ગયું. અને વેદોમાં જો રસાયણ વિદ્યાનું વર્ણન હોય, સોનું કેમ કાઢવું, ચાંદી કેમ કાઢવી, તાંબુ, તો 12,000 વર્ષથી બુદ્ધિમાન તો હતા. દુનિયાને એવું કહે છે લોકો કે આ 3.5 વર્ષમાં બધું જ્ઞાન આવ્યું, બધું વિજ્ઞાન આવ્યું, બાકી પેલા મૂર્ખ. અમને કહેતા શરમ આવી જોઈએ કે અમારા બાપ દાદા મૂર્ખ હતા. વારસામાં બધું ચાલે છે, જેનેટિક. મૂર્ખના વારસામાં બધા મૂર્ખ જ પેદા થતા રહે, યાદ રાખજો. અમારા બાપ દાદા, અમારા વડીલો, ઋષિઓ કોઈ મૂર્ખ નતા, બહુ જ્ઞાની હતા, એટલે વારસામાં અમને આ મળ્યું છે. નહીં તો ગધેડામાંથી ઘોડા નથી થતા. થાય છે પણ આવું બકવાસ કરે છે. હવે તમે છોકરાઓને છૂટ આપો છો ને, છોકરાઓ કરે એમ થાય. બજારમાં શાક ખરીદવા મોકલો ને તો એ ખબર નહીં પડે. હવે જેમને શાકભાજી ન ઓળખાય, કરિયાણું ન ઓળખાય, એ માણસને ઓળખી લે મારા જીવન માટે કોઈ કયો બરાબર છે. પણ કાનૂન નવા અધિકાર આપી દેવામાં આવે કે 18 વર્ષ ન થાય એટલે મા બાપ ચૂપ, બોલી જ ન શકે. અને લાચાર થઈને બે રે, શું કરીએ, છોકરાઓ કરે તે. પાછા લોકો ફિલોસોફી કરે, ભાઈ એ તો પ્રેમ છે એટલે પ્રેમ હોય તો કરવું પડે ને. મેં કીધું કે 6 મહિનામાં પ્રેમ થઈ ગયો અને એને ઉછેરીને 25 વર્ષનો કર્યો એ દુશ્મન હતો. 25 વર્ષનો પ્રેમ નથી ગણાતો મા બાપનો. 6 મહિનાનો પ્રેમ ગણાય છે. પ્રેમ નથી, વાસના છે. એમાં તો હાર્મોન્સોનો આવેગ છે. જેમ ચુંબકમાં આકર્ષણ હોય છે ને, એમ હોય છે પ્રેમ. બિલકુલ જુદી વસ્તુ છે. પ્રેમ હોય આજીવન એક સરખો રહે. પ્રેમ હોય બંને બાજુથી એક સરખો રહે. પ્રેમ હંમેશા શુક્લ પક્ષ જેવો હોય છે, બધ પક્ષમાં આવતું નથી. તો એને પ્રેમ કહેવાય. માત્ર શરીરોથી શરીરોનો આકર્ષણ એ વાસના હોય, પ્રેમ નથી હોતો. જ્યારે બહુ અરાજકતા થઈ, પ્રજા બહુ દુઃખી થઈ, તો એ જ સંતો ભેગા થઈ નિર્ણય લીધું કે રાજાના શરીરમાંથી એનો વારસદાર ઉત્પન્ન કરો. બેન રાજાના શરીરને તેલમાંથી કાઢી એના શરીરમાંથી મંથન કરી એનો જે પાપ હતો, એને જે દુર્ગુણ હતો એ કાઢ્યો. એમાંથી એક સંતાન ઉત્પન્ન થઈ, નિષાદ જ્ઞાતિ થઈ. એટલે એનો અર્થ થાય કે ફિલ્ટર કર્યું, એને દોષ કાઢ્યા. જમણી ભુજામાંથી એક પુરુષ અને ડાબી ભુજામાંથી એક કન્યા ઉત્પન્ન કરી. એમના જ શરીરમાંથી રંગસૂત્ર લઈ એને ફલિત કર્યા કુંભમાં. આજની ભાષામાં ટ્યુબ. એટલે એક અર્થમાં કહું તો ટ્યુબ બેબી છે. પણ જૂના જમાનામાં ટ્યુબ શબ્દ નહોતું, અંગ્રેજો લાવે છે, અંગ્રેજી ભાષાનું છે. આપણું તો કુંભ હતું. એમાંથી જે પુરુષ ઉત્પન્ન થયા એમ પૃથુ નામ પાડ્યું, જે કન્યા ઉત્પન્ન થઈ અરજી દેવી નામ પાડ્યું. બંનેના રેખાઓ અને લક્ષણો, અંગ લક્ષણો જોયા. ઋષિઓએ જાહેરાત કરી કે આમાં ભગવાન વિષ્ણુના બધા લક્ષણો છે, આમાં લક્ષ્મીજીના છે, આ તો ભગવાનના અવતાર છે. પછી બંનેના લગ્ન કરે.
પૃથુ મહારાજને 24 અવતારોમાં એક અવતાર ગણ્યા છે. પૃથુ નારાયણ દેવ કી. એ પૃથુ મહારાજના નામથી પૃથ્વી નામ પડ્યું છે. પેન રાજાના પાપને લીધે બહુ દુષ્કાળ પડવા માંડ્યા હતા. પ્રજા ભૂખે મરતી હતી. પૃથુ મહારાજ ગાદીએ બેઠા ત્યારે જોઈ બહુ પરિસ્થિતિ ખરાબ. એમને પૃથ્વીને મારવા માટે ધનુષમાં બાણ ચડાયું કે હું તને સજા કરું. તું જ માતા છે બધાની, તને પૃથ્વી માં કહેવાય છે. સંતાન જો ભૂખ્યો મરે અને માને દયા ના હોય તો એ માં કહેવા લાયક નથી. પૃથ્વી ગાયના રૂપે પ્રગટ થઈ. કહે છે મહારાજ દોષ મારો નથી, દોષ તમારા પિતાનો છે જેના શરીરમાંથી તમે જન્મ્યા છો. એમના પાપે આ બધું થયું છે. હજી મારામાં બધું પડ્યું છે. ગાય રૂપે હતી ને, દોહન કરો બધું મળશે. તો પૃથ્વી દ્વારા દોહન કરીને ધરતીના તમામ પ્રાણીઓને પોષણ પૂરું પડ્યું. ફરીથી પાછું મળ્યું. જે કંઈક દુષ્કાળ હતું, અભાવ હતું, તકલીફો હતી, દૂર થઈ બધાની. પૃથુ નામથી પૃથ્વી નામ કેમ આવ્યું? કોઈ બહુ મોટું કામ કરે ને તો એ પ્રોજેક્ટ એના નામથી જાહેર થાય. કોઈ પુલ હોય, કોઈ ડેમ હોય, કોઈ રોડ હોય, કોઈ સ્મારક હોય, કોઈ સ્ટેડિયમ હોય, આવે છે ને. પણ પૃથુ મહારાજનું નામ તો પૃથ્વી ઉપર નામકરણ થઈ ગયું. પૃથ્વીના જૂના નામો છે ધરતી, ધરિત્રી, ધરણી, ધરા, રસા, રત્નગર્ભા, વસુંધરા, ભૂમિ, અવની, ભૂ. આ સંસ્કૃત ભાષા છે. 29 નામ છે પૃથ્વીના. પૃથ્વી નામ પૃથુ મહારાજ નામ ઉપરથી આવ્યું છે. કેમ? પૃથ્વી બધી ઊંચી નીચી ખાડા ટેકડાવાળી હતી. વરસાદનું પાણી તરત જ નદી નાળામાં થઈને ત્રણેય દરિયામાં જતો રહેતો હતો. પૃથુ મહારાજને સૂઝ થઈ કે જો પૃથ્વી સમતોલ હોય અને પાણી પૃથ્વીમાં ચૂસાય, ઉતરે, ભેજ પકડે તો ખેતી થાય, બગીચાઓ રોપીએ તો ફળ મળે અને લોકોને પોષણનો સવાલ દૂર થાય. આખી ધરતી પૃથુ મહારાજે સમતોલ કરાવી છે. આપણને એક પ્લોટ સમતોલ કરાવવું હોય ને તો કેટલો ખર્ચો અને કેટલી મહેનત પડે છે ખબર છે ને? હવે બોલો, પૃથ્વી ઉપર નામ લગાડવા જેવું છે કે નહીં? પહેલા લોકો જંગલો ઉપર આધાર રાખતા હતા. જે મળે પેટ તો ભરવું પડે. ફળ હોય, કંદ હોય, પાંદડા હોય, ભાજી વાપીને ખાય. અમુક લોકોને જ્યારે કંઈ ખાવા ન મળે તો પછી જીવજંતુઓને પણ ખાઈ જતા. બુભુક્ષતા કેમ ન કરો તે પાપ. ભૂખ્યો માણસ ગમે તે કરી શકે છે. પણ ભૂખની સમસ્યા દૂર કરી કૃષિ, ગૌપાલન અને બાગવાનીથી આ પૃથુ મહારાજ ત્રણેય કામ શરૂ કરાયા હતા. બળદ દ્વારા ખેતી થાય એ શરૂઆત કરાવનાર પૃથુ મહારાજ. ગાયો દ્વારા આપણને દૂધ, દહીં, ઘી, છાશ મળે, પોષણ મળ્યું ને. ગાયોના બળદના છાણથી જ ખેતરમાં ખાતર મળે, ઉત્પાદન વધે. આ કોઠા સૂઝ કોની? પૃથુ મહારાજ. પ્રજા સમૃદ્ધિને પામી, ભોજનનો સવાલ દૂર થઈ ગયો. સૌથી પહેલી જરૂરિયાત મનુષ્યની હોય તો પેટની. પ્રથમ જરૂરિયાત છે. પેટ વગર બેટ થાય નહીં. અને ખરેખર ભગવાન પેટ કેવું લગાડી દીધું છે કે અડધી જિંદગી તો પેટ પાછળ જતી રહે છે. જો ખાલી ખાવા પીવાનું બે વસ્તુ ભગવાન ન દીધી હોત તો ખાવા પીવાનું બંધ થાય તો કચરું કાઢવાનું બંધ થઈ જાય. ખરેખર માણસને કેટલું આમ બીજું બધું સુંદર હોના જેવું લગાડી છે, પણ આ એક આ ડખો,
આખી દુનિયા હેરાન છે. એક જણ કીધું ભગવાને ખોટું કર્યું. મેં ખોટું નથી કર્યું. એટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ આ માણસ બહુ ખતરનાક છે. અને જો આટલા બધા જફા ન લગાડ્યા હોત ને તો આ સરખો ન રહે હોત. નવરો ન ખોદ્યો. જો હાવ નવરો પડ્યો હોત ને તો મનુષ્યમાં બહુ ગજબની ઉર્જા છે. 84 લાખ પ્રાણીઓમાં કોઈમાં એટલી ઉર્જા નથી જેટલી માણસમાં છે. સારું કરવું લગાડ્યું, ધંધે લાગ્યો રે, નવરો પડે નહીં, ડખો કરે નહીં. પૃથુ મહારાજે બાગવાની, ખેતી અને ગોપાલન, બીજા તબક્કામાં શિક્ષણ શરૂ કર્યું. સૌથી પહેલા શિક્ષણ સંસ્થાનો પૃથ્વીમાં શરૂ થયા પૃથુ મહારાજના રાજના સમય, એમના કાળમાં ગુરુકુલો ચાલુ થયા. એમાં સૌથી પહેલો કેન્દ્ર શિક્ષાનો જે ઊભો થયો હોય તો કાશી. આખી ધરતીમાં કોઈને લીટા તાણતા નહોતું આવડતું. જ્યારે કોઈ ભાષાની લિપિ જ નથી ત્યારે કાશીમાં વિદ્યાલયો શરૂ થઈ ગયા હતા. કાશી વિદ્યાની ખાણ ગણાય છે. પછી આખી ધરતીમાં ગુરુકુલો ચાલુ થયા. અને પૃથુ મહારાજના વખતથી જ ગુરુકુલો સ્વાયત્ત હતા. ગુરુકુલો ઉપર રાજાઓનું કોઈ નિયંત્રણ નહીં. કોનું નિયંત્રણ? ઋષિઓનું. ગુરુકુલો એટલા સ્વાયત્ત હતા, એક પૈસો ફી ના લે છોકરાઓ પાસે, એક પૈસો પગાર ના આપે ટીચરોને, શિક્ષકોને. બાળક 8 થી 11 વર્ષની ઉંમરમાં પ્રવેશ પામે, એડમિશન મળે, અને 25 વર્ષનું થાય ત્યારે જ રજા મળે. વચ્ચે કોઈ વેકેશન, કોઈ રજા નહીં. પૂરી જવાબદારી ગુરુઓની. તો કઈ રીતે ખર્ચો ઉપાડતા હતા? ગુરુકુલો બધા જંગલોમાં હતા, બિલકુલ પ્રકૃતિના ખોળે. ઝરણાનું, નદીઓનું પાણું પોતાનું, પોતાની ખેતી, પોતાના બગીચા, પોતાની ગૌશાળાઓ. છોકરાઓ પોતે જ બધું શીખતા, બધું કરતા અને ભણતા જતા, પોતાની કમાણી ખાતા, આરામનું મફતનું નહીં. ભણાવતા તો એ લોકોનું પગાર હતું જ નહીં. બાણપ્રસ્થથી લોકો છોકરાઓને ભણાવતા હતા. જે લોકો પોતાના છોકરાઓને પગભર કરી અને બાણપ્રસ્થ લઈ નીકળ્યા સાધના કરવા, તો એમને કોઈ સંતની ગાઈડ તો જોઈએ ને, એમને ક્યાં સુવિધા તો જોઈએ ને કે જ્યાં શાંત અને પવિત્ર જગ્યામાં રહી સાધના શરૂ કરી શકે. તો યોગ સાધના પોતે કરે અને છોકરાઓને ભણાવે. હવે જે લોકો 50-55 વર્ષ સુધી પોતાનો ધંધો કર્યો છે પ્રેક્ટિકલ, એ લોકોએ પોતાનો વિશે છોકરાઓને ભણાવે. પગારની ક્યાં જરૂર છે? એમને સાધનાનો અવસર મળ્યો છે, એમને સુવિધા મળી છે, એમને કમાવાનો તો પ્રશ્ન જ નથી. છોકરાઓ બસ્તીથી બહાર રહે તો નગર બસ્તીમાં ગમે તે ઘટનાઓ બની હોય કે ગમે તે સારા ખોટા પ્રસંગો બન્યા હોય, છોકરાઓને એને ન્યૂઝ મળે નહીં. તો દુનિયાનું કચરું મગજમાં આવે જ નહીં. જે ગુરુઓ ભણાવે એ જ શીખે. સમાજનું કચરું કારણ વગર તમારા ન્યૂઝ દ્વારા, પેપર દ્વારા, ટીવી દ્વારા ઉકેળો ઠલવાય છે કે નહીં? યાદ રાખજો, સારું બહુ જલ્દી ભૂલી જાય છે માણસ, પણ ખોટું નથી ભૂલતું. સારું કદી બંધન નથી બનતું, અને ખોટું ચોટી જાય તો છૂટતું નથી. તમે 10 વર્ષથી રોજ નિયમિત દૂધ પીતા હો, પણ ઉંમર બધી કંઈક પ્રકૃતિ તમારી બદલાણી, અને વૈદ્યો એમ કહે, ડાક્ટરો કે દૂધ તમને નડે છે, વાયડું પડે છે, દૂધ બંધ કરો, 1 દિવસમાં બંધ થઈ જશે. પણ જો દારૂ પીધી હોય તો છૂટી જશે? નહીં છૂટે ને. તમે 10 વર્ષથી ગીતા વાંચતા હો, માળા કરતા હો,
પણ ઘરની પરિસ્થિતિ બદલાય, બધું બંધ કરીને બીજા કામે લાગવું પડે. તમે એક દિવસમાં બંધ કરી દેશો, પણ 10 વર્ષથી જુગાર રમતા હો તો, સટ્ટો રમતા હો તો છોડી દેશો? નહીં છોડો. લોકો ફિલોસોફી કરે, દારૂ એટલે નથી છૂટતી કે આલ્કોહોલની ટેવ પડી ગઈ હોય ને, બોડીમાં આલ્કોહોલનું લેવલ બની જાય એટલે પછી એના વગર ચેન ન પડે. મેં કીધું છું, બહુ ફિલોસોફી ના કરો. છોકરાઓ અંગૂઠો ચૂસે છે, ટેવ પડી જાય છે કે નહીં? એમાં કયું આલ્કોહોલ નીકળે છે? છૂટે છે જલ્દી? મને તો 2-3 એવા મળે કે 8 વર્ષ થયા તો અંગૂઠા ચૂસતા હતા. એ નાનપણની ટેવ પડી હજી છૂટી નથી. મેં કીધું જુગારમાં કયું આલ્કોહોલ હોય છે? એમાં કયું બ્લડમાં લેવલ બને છે? કુસંસ્કાર. એક બાર કુમળા મગજમાં નાની વયમાં જે સંસ્કાર પડી ગયા એ રજિસ્ટર્ડ થઈ જાય છે, અચેતનમાં ઉતરી જાય છે. એટલે વ્યક્તિની શીખવાની ઉંમર 25 વર્ષ સુધી હોય છે. મેમોરી પાવર 25 વર્ષ સુધી જોરદાર હોય. 25 પછી મેમોરી પાવર ડાઉન થાય અને થિંકિંગ પાવર વધે, ચિંતન. એટલે તો ગુરુકુલમાં 25 વર્ષે રજા મળી જતી હતી. જાઓ, શીખવાનો સમય પૂરો થઈ ગયો. 25 વર્ષ પછી વ્યક્તિ શીખે નહીં, બીજાને શીખવાડવા નીકળે. છોકરાઓને 1 પૈસો ફી નહીં, શિક્ષકોને 1 પૈસો પગાર નહીં, રાજકીય કોઈ દખલગીરી નહીં. ઋષિઓ જ નિર્ણય લે અને એ ગુરુકુલો ચાલતા હતા. એ ગુરુકુલોમાં ધર્મ અનિવાર્ય પ્રશિક્ષણ હતું, કમ્પલસરી. ધર્મ એટલે શું એ પહેલા સમજાઈ જાય બરાબર, ધર્માચરણ બરાબર એ લોકોના જીવનમાં બની જાય, ઉત્તમ નાગરિક તૈયાર થાય, આજીવન વ્યક્તિ ઉત્તમ પુરુષ હોય. આજે ધર્મની જરૂર નથી લોકોને. મહાભારતમાં જો યાદ હોય, જ્યારે સ્કૂલ શરૂ થઈ કૌરવ પાંડવો માટે, તો પહેલા દિવસે ઉદ્ઘાટનમાં સમય જતો રહ્યો. ગુરુ દ્રોણે 1 લીટીનો હોમવર્ક આપ્યો, 1 લીટીનો પાઠ, કે આજે હું 1 જ લીટી આપું છું, તૈયાર કરીને આવજો, કાલથી શરૂ કરશું. સત્યમ વદ. જો આ મુહૂર્તમાં સૌથી પહેલા કયું વાક્ય છોકરાઓને બોલ્યા? સત્યમ વદ, સાચું બોલજો. આ મુહૂર્તમાં પહેલો વાક્ય. એ એપલ નો એ નહીં, હો, સત્યમ વદ. બધા છોકરાઓ બીજા દિવસે ગુરુને સંભળાવી દીધું, અમને યાદ થઈ ગયું. યુધિષ્ઠિર ચૂપચાપ બેઠો રહ્યો. યુધિષ્ઠિર 100માં મોટો, સૌથી મોટો ઉંમર. દ્રોણ ગુરુ કહે છે કે બેટા તો યુવરાજ છે, આ ખાનદાનનો સૌથી મોટો રાજકુમાર છે, તને યાદ નથી? તો કે ગુરુદેવ ક્ષમા કરો, મારું પાકું નથી થયું. કે વાંધો નહીં, હવે કાલે પાકું કરી લેજે. આગળ બધું બીજા દિવસે ફરી પૂછ્યું ગુરુજે કે તારું પેલું પાકું થયું કે નહીં? યુધિષ્ઠિર પાછી ક્ષમા માંગે છે, ગુરુદેવ આજે મારું નથી થયું. તો દ્રોણાચાર્ય થોડા ઠપકો આપે છે કે તારે ભણવું છે કે નહીં? તો એટલી લાપરવાહી કરી, 1 લીટી જ નથી યાદ થઈ. મનમાં એમ થયું કે લાગે છે આ છોકરો થોડીક યાદ શક્તિમાં કમજોર છે. ત્રીજા દિવસે એટલે દ્રોણાચાર્ય પહેલો જ એને પૂછ્યું, યુધિષ્ઠિર તારું પાકું થયું? યુધિષ્ઠિર કહે છે ગુરુ ક્ષમા કરો, મને હજી પાકું નથી. તો દ્રોણાચાર્ય ખીજાણા કે મારે ફરિયાદ કરવી પડશે ભીષ્મ દાદાને, તું ભણતો નથી. તો યુધિષ્ઠિર કહે છે ગુરુદેવ ક્ષમા કરો, હું 3 દિવસથી સતત પ્રયાસ કરું છું કે ખોટું ન બોલાય, પણ ક્યાંક ને ક્યાંક હું મજાકમાં કે મસ્તીમાં હું ખોટું બોલી રહ્યો છું, જે મારું પાકું થતું નથી. દ્રોણાચાર્યની ટ્યુબલાઇટ ઉપડી કે છોકરો સાચો છે, હું ખોટો છું. આ બધા પોપટની જેમ ઘોખીને આવી ગયા. યુધિષ્ઠિર બરાબર પ્રયાસ કરી રહ્યો છે કે જૂઠું નથી બોલવું. મેં પહેલા દિવસ જે પાઠ આપ્યું એને પાકું કરવામાં સતત પ્રયાસરત છે આ છોકરો, કે જૂઠું બોલાય નહીં. અને દ્રોણ સાવધાન થઈ ગયા તે દિવસથી.
કે હવે મારે કોઈ પાઠ ગોખવા માટે નથી આપવું. ખ્યાલ આવે છે? તને આપણા શિક્ષણમાં આખા વર્ષ મગજમાં ભરો અને પરીક્ષામાં ઉલટી કરીને આવતા રહો, પછી કોઈ કામ લાગે નહીં. સૌથી પહેલું ધર્મનું શિક્ષણ, પછી અર્થનું, પછી કામનું. જીવનમાં 4 પુરુષાર્થો મેળવવા જેવા છે અને 4 પુરુષાર્થ જે મેળવી લીધું એનું જીવન અને જન્મ ધન્ય થઈ ગયું. 4માંથી એક પણ જો બાકી રહી ગયા તો જીવન તમારું ખંડિત રહી ગયું, તમારું જીવન વ્યર્થ ગયું. 4 પુરુષાર્થમાં પહેલો જ પુરુષાર્થ છે ધર્મ, બીજો અર્થ, ત્રીજો કામ, ચોથો મોક્ષ. મોક્ષ છેલ્લી જરૂરિયાત છે, પહેલી નહીં. અમુક સંપ્રદાયો તો મોક્ષ લઈને એવા ચોંટી પડે કે 6-7 વર્ષના છોકરાઓને બેગ પહેરાવી દે. એટલે એની કઈ ખબર પડે મોક્ષ એટલે શું? લોકો વાહવાહી કરે. હું માનું છું અપવાદ માટે કરોડોમાંથી કોઈ એકાદ સુખદેવ જેવા જન્મ્યા હોય, પણ ઘણા બધા એવી રીતે ન થાય. એ ગોખાયેલું કહેવાય. મોક્ષ તો બહુ પરિપક્વતા પછી જરૂરત પડે છે અને સમજાય છે. શરૂઆત ધર્મથી થાય. અર્થ ચોક્કસ પ્રાણવાયુ જેમ જરૂરી છે, પણ શરૂઆત અર્થથી નહીં કરવાની, ધર્મથી કરવાની. જો વ્યક્તિ બિલકુલ ધાર્મિક હશે તો એ જ્યારે કમાણી કરશે ત્યારે એની કમાણીથી કોઈને નુકસાન નહીં થાય. એ ફરેબ નહીં કરે, મિલાવટ નહીં કરે, એ કોઈની આજીવિકા નહીં છૂટવી લે, એ દુષ્કર્મ કરીને નહીં કમાય. આજે દુનિયાના ગમે તેવા કાળા કર્મ કરીને કમાવા પડે છે લોકો. સમાજનું જે થાય, આખી પેઢી બરબાદ થાય તો ભલે બરબાદ થાય. ડ્રગ્સનો ધંધો કરો છો, દારૂનો ધંધો કરો છો, બોલો આ નશાથી સમાજમાં કોનું ભલું થવાનું છે? માત્ર પૈસા જ કમાઈ લેવા છે બધાને. સરકારોને ખાલી પૈસાની જરૂર છે, ચરિત્રની, જીવનની જરૂર નથી. પહેલા ધર્મ, પછી અર્થ. અર્થ હોય પછી કામ ભોગવો. કામ એટલે કામનાઓ, ઈચ્છાઓ. ઈચ્છાઓ ભોગવી, પણ ધર્મ અને અર્થની મર્યાદામાં રહીને. ધર્મની મર્યાદા ભંગ ન થાય એટલું જ ભોગવો, અને અર્થની સીમાની અંદર તમારી કેપેસિટી જોજો. ઉધાર કરીને જલસા કરવાનો જવાય, લોન લઈને. જૂની કહેવત હતી, ઇતને પેર પસારીએ जितनी ચાદર હોય. બરાબર શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોય અને ધાબળો ટૂંકો હોય તો શું કરવું? માથું ઢાંકો તો ટાંટિયા બહાર નીકળી જાય, અને ટાંટિયા ઢાંકો તો શું કરવું? ટૂંટિયું વાળીને હોઈ જવું. ઊંઘ લેવી છે કે નહીં? તો કે ભાઈ પગ લાંબા કરજો, જેથી ધાબળો લાંબો મળે તેથી. ટૂંકો ધાબળો હોય ને, શિયાળો કાળો હોય ને, તો થોડી ટૂંટિયા વાળીને ઊંઘતા શીખી જાઓ. કામ ભોગવા, પણ અર્થ અને ધર્મની મર્યાદામાં રહીને. છેલ્લે તમે નહીં છોડો તો કુદરત આપોઆપ બધું છોડાઈ દેવાની છે. કોઈ જબરજસ્તી છૂટવી જાય તો તમને દુઃખ થશે, તમે સામેથી આપી દો તો આનંદિત થશો. તમારા ખીચામાંથી કોઈ ગઠિયો મારી જાય 500,000 રૂપિયા તો જીવ પડશે, પણ એ જ 1000 રૂપિયા સામે થયું કે ગરીબને આપી દીધું હોય, ઠંડી ચાલે બેટા આ કપડાં લે આ 500 સીધું લઈ જા, અનાજ લઈ જા, તો તમે રાજી થશો. કેમ કે તમે જાતે છોડ્યા છો. તો કુદરત તમારી પાસે છૂટવે અને રોતા રોતા દેહ છોડો. પાછળની ચિંતા અને પશ્ચાતાપ કરતા તમે છોડો, એના કરતા તમે આનંદથી યાત્રામાં નીકળો. પહેલાથી જ તમે આસક્તિ છોડી ચૂક્યા હો, તમારું કોઈ રાગ ન રહી હોય, કોઈ મમતા ન રહી હોય, એનું નામ મોક્ષ. કોઈ જગ્યા બંધન ના રહ્યા હોય,
કોઈ વાસના નહીં, કોઈ હંતા મમતા નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ હઠ નહીં, કોઈ દુરાગ્રહ નહીં, મુક્ત જ છીએ. જો આત્મા કદી જન્મતી મરતી નથી, એનો મોક્ષ કઈ રીતે કરશો? અને શરીર તો તમે લાખ બચાવવા જાઓ તોય બચવાનું નથી, એ તો થવાનું જ છે જ મોક્ષ. તો મુક્તિ કોની? તમારા અંતઃકરણમાં જે ગાંઠો છે, જ્યાં બંધનો છે, વ્યસનના બંધન, વાસનાના બંધન, અહંકારના બંધન, ક્ષુદ્ર ગ્રંથિઓના બંધન, મમતાના બંધન, તમે જ ઊભા કર્યા છો, તમે જ મૂકી દો. જ્યારે બાળક જન્મે છે ત્યારે કોઈ બંધન હોય છે? અને અહંકાર હોય છે, વાસના હોય છે, વ્યસન હોય છે, કોઈ ગ્રંથિ હોય છે? નથી હોતી ને. મુક્ત જ હતો. અહીં આવીને જ બંધન પોતે ઊભા કર્યા છે. મૂકી દો, તમે મુક્ત છો. મૃત્યુ પહેલા જેના તમામ આગ્રહ, દુરાગ્રહ, મમતા, અહંતા અને ગ્રંથિઓ, કોમ્પ્લેક્સો બધા છૂટી ગયા, એ મુક્ત. આત્મા કદી જન્મ્યો નથી, કદી મરતો નથી. એની શું મુક્તિ હોય? એને શું બંધન હોય? ન જાયતી મૃત્યવા કદાચિત નાયમ ભૂતા ભયતા વાન ભૂયા અચ્છેદો અમેદાહ્યો ક્લેદો સો સેવતા નિત્ય સર્વગત સ્થાનોર અચલો એમ સનાતન. શાશ્વત છે, નિર્વિકાર છે. એટલે ધર્મ, અર્થ અને કામ, મોક્ષ, આ ચાર પુરુષાર્થ, આ અમારું વૈદિક બોધ, એ અમારું સનાતન ધર્મ. પાછળથી જૈન મત અને બૌદ્ધ મત એવા પેદા થયા કે ચાર પુરુષાર્થની વાત છોડી દીધી, માત્ર મોક્ષને પકડીને બેસી ગયા. સંસાર નકામું છે, સંસાર બેકાર છે, ભિક્ષુ થઈ જાઓ, ભિક્ષા માગીને ખાઓ, મોક્ષ જ મેળવો, જીવન નકામું છે. લ્યો, હવે હું તમને પૂછું છું કે જો બધા આ સ્વીકારી લે અને ભિક્ષા માંગવા નીકળે તો કોણ કોની ભિક્ષા આપે? આ સંપૂર્ણ નથી. આ વિચારધારા ખંડિત વિચારધારા છે, અધૂરી છે. સંપૂર્ણ વિચારધારા છે તો માત્ર વૈદિક વાંગ્મય, સનાતન. બાકી બધી આખી દુનિયાની હું કોઈને ગણાવતો નથી, બધી અધૂરી વિચારધારા છે. અમુક તો પ્યોર રાક્ષસી છે, જેમાં માનવતાની કોઈ વસ્તુ જ નથી. પશ્ચિમની દુનિયાની વિચારધારાઓ પ્યોર રાક્ષસી વિચારધારા છે. ભોગવાદી, અધિકારવાદી, સત્તાવાદી, બધું ભોગી જ લેવું છે. કીડીથી હાથી સુધી બધાને મારીને ખાઈ જવું છે. ગમે તેવા નશા ડ્રગ કરવા છે. એન્જોય, એન્જોય. એટલો ખતરનાક શબ્દ છે એન્જોય. યાદ રાખજો, પોઈઝન છે તમારા છોકરાઓ માટે, સ્વીટ પોઈઝન. પણ રાક્ષસો આ રવાડે ચઢાવે છે. એવું નથી અમે આનંદના વિરોધી છીએ. આનંદ લ્યો, ધર્મની મર્યાદામાં રહીને. સૌથી શ્રેષ્ઠ આનંદ તો નિર્દોષ આનંદ છે, બ્રહ્માનંદ છે, આત્માનંદ છે, સચ્ચિદાનંદ છે. આનંદથી જ તૃપ્તિ મળે છે, વિષયોથી નહીં. આનંદ એ આત્માનો સ્વભાવ છે. વિષયોથી સુખ અને દુઃખ મળે છે, આનંદ નથી મળતા, યાદ રાખજો. સુખ અને દુઃખ એકબીજાને ડિપેન્ડ છે. સુખ અને દુઃખ એટલે શું? એક અક્ષર બંનેમાં સરખો છે, ખો. શું? ખો. અને દુ, એક જ અક્ષર બદલાય છે ને, શું ને દુ. તો સુખ દુઃખની વ્યાખ્યા શું? વ્યાસજી બોલ્યા છે, અનુકૂળ વેદનિયમ તત્ સુખમ તત્ પ્રતિકૂળ વેદનિયમ દુઃખમ. શું કહે છે? જે વસ્તુ તમને માફક આવે એ સુખ, અને જ્યારે તમારી વિપરીત થાય ત્યારે દુઃખ. દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે ક્યારેક એ સુખ ના આપે ને ક્યારે દુઃખ ના આપે. એક સમય અનુકૂળ આવશે, એક સમય એ જ વસ્તુ પ્રતિકૂળ થઈ જશે. તમે ગોતી લેજો, પછી એની રાતે વિચારજો. જુવાનીમાં મીઠાઈ સુખ છે, પણ ડાયાબિટીસ થયા પછી
છે કે નહીં? શરીર જુવાનીમાં ખૂબ સુખ છે, પણ વૃદ્ધાવસ્થામાં ઘણા કે ભગવાન મને જલ્દી ઉપાડી લે. એટલે દિવસમાં 10 વખત તું આમ દર્પણ જોતો તો નમ કરતો ઉપાડી લે. જે વ્યક્તિ દિવસમાં 10 વખત દર્પણ જોતા હતા, વૃદ્ધાવસ્થામાં 10 દિવસમાં એક દી નથી જોતા. વૃદ્ધાવસ્થામાં જોવા જેવું શું રહ્યું હોય? દુનિયાની દરેક વસ્તુ એક તબક્કે માફક આવે છે, બીજા તબક્કે નડતી થઈ જાય છે. લગ્ન થતા હોય તો બરઘોડામાં નાચતા હો ત્યારે તો સુખ, પણ હાહુ બહુ ને ઝઘડા ચાલુ થાય ત્યારે કેવી દશા. પણ આત્મ સુખ કદી અનુકૂળ કે પ્રતિકૂળ પડતું જ નથી, કેમ કે વિષય ઇન્દ્રિય સંયોગ નથી, એ શાશ્વત છે. પૃથુ મહારાજે બીજા તબક્કે શિક્ષણ ઊભું કર્યું. શિક્ષિત વ્યક્તિ સ્વાભાવિક પ્રગતિ કરે, નવી ટેકનોલોજી ઊભી કરે, નવા રહસ્યો હોતી રહે દુનિયાના. પહેલા તબક્કે પેટનું સાધન પોષણ, બીજા તબક્કે શિક્ષણ. પણ શિક્ષિત વ્યક્તિ જ્યારે ખૂબ સમૃદ્ધિ ઊભી કરે ત્યારે ચોક્કસ એ અભિમાની થશે, એટલે વ્યસની થશે, બેવિચારી થશે, અને અહંકારને લીધે દ્વેષ અને ઝઘડા ઉભા કરશે. તો શું કરવું? તો ત્રીજા તબક્કામાં ન જાય એટલે પૃથુ મહારાજે ધર્મ અને અધ્યાત્મનો ખૂબ પ્રચાર કર્યો. એવો વાતાવરણ ઊભો કર્યો કે એક વ્યક્તિ ધાર્મિક અને આધ્યાત્મિક જીવન જીવી શકે. તમે પશ્ચિમ દુનિયામાં જો ખૂબ સમૃદ્ધિ છે, ટેકનોલોજી છે, પણ ત્યાં આધ્યાત્મિક વાતાવરણ નથી. સમાચાર બચ્ચે બચ્ચે સાંભળો, 99 વર્ષે પાછા પરણ્યા. હું કોઈ નિંદા નથી કરતો, ભલે સુખી થાય બધા. હવે 99 વર્ષના થયા હોય ત્યાં સુધી 50, 55 વખત છૂટાછેડાના આ પ્રગતિ, આ સુખ. વડીલો ક્લબમાં બેઠા બેઠા જુગાર રમે, દારૂ પીએ, ટાઈમ પાસ કરે. હાઈપર ટેન્શનમાં જીવે, સુસાઇડ કરે. આધ્યાત્મિક વ્યક્તિ માત્ર એક કોપીન હોય, એક ફાટલી ધોતી હોય ને તોય મોજમાં હોય છે. રાજ સિંહાસનમાં બેઠો હોય તોય અહંકારમાં નથી હોતો, અને એક ફાટલું ધોતી હોય ને તો એ મોજમાં હોય છે. અંગ્રેજો આવ્યા ત્યારથી ભારતના લોકોને ટેન્શનની ખબર પડી કે ટેન્શન એટલે શું. આઝાદી પછી ડાયાબિટીસ અને બીપી અને હાર્ટ એટેકની ખબર પડી છે ભારતમાં. તે પહેલા ભારતમાં ખબર જ નથી કોઈને કે ડાયાબિટીસ એટલે શું, હાર્ટ એટેક એટલે શું, અને બીપી એટલે શું. તપાસ કરજો, થતા જ નતા રોગ. ચોક્કસ અત્યારે તો 12-13 વર્ષના છોકરાને એટેક આવે છે. પહેલા તો એવું હતું કે 40 પછી જ આવતા હતા. સારી પ્રગતિ કરી કહેવાય ને. આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું. સનકાદિકો એમની સભામાં સત્સંગ કરવા આવતા હતા. પૃથુ મહારાજ 4 ચરણથી ધર્મ પરિપૂર્ણ હતું. લોકો માંગે એટલું ધરતી આપે, માંગે એટલું વાદળાઓ આપે, માંગે એટલે સૂર્યચંદ્ર આપે. સમુદ્ર કાંઠે ફરવા ગયા હોય તો લહેરોમાં રત્નો બહાર આવી જતા હતા. આવું લખે છે ભાગવતમાં. કોઈ કદરૂપું નહીં, કોઈ ખોડખાપર વાળું નહીં, કોઈ મૂર્ખ નહીં. બધા સુંદર, બધા તંદુરસ્ત, બધા દીર્ઘજીવી. ધરતીનું સુખ જોઈને ઇન્દ્રને બળતરા થતી હતી અને બાર એમના યજ્ઞોમાં વિઘ્ન નાખતો હતો. પૃથુ મહારાજે ધનુષબાણ ઉપાડ્યું કે ઇન્દ્રને મારીશ, તો બ્રહ્માજી આવીને રોકે છે કે રાજન, આ વિચાર છોડી દો. આ તમારી સમૃદ્ધિ, તમારું સુખ જોઈને ઈર્ષામાં પડે છે.
કે હું દેવરાજ છું, મારા સ્વર્ગમાં એટલો આનંદ નથી જેટલો પૃથ્વીમાં છે. આ પૃથ્વીના કારણે છે, એટલે અડપળાય કરે છે. અને ખરેખર કહું છું, જો બધી રીતે ધર્મ પરિપૂર્ણ હોય તો સ્વર્ગની કલ્પના કરવાની કોઈને જરૂર નહીં પડે. અહીંયા જ સ્વર્ગ જેવું હશે. બીજે કહું, સ્વર્ગમાં જે દેવતાઓ હોય છે એમને પંચભૂતના શરીર નથી હોતા, એનર્જી બોડી હોય છે, પ્રકાશ શરીર હોય છે. હવે આ શરીર ન હોય તો ખાવા પીવાની જરૂર પડે ખરી? તો તમે કહો કે સ્વર્ગના જે દેવતાઓ પછી શું સુખ ભોગવે? સ્વર્ગના દેવતાઓ માત્ર ભાવનાઓ ભોગે છે, લોકોના ભાવ ગ્રહણ કરે છે અને માત્ર સુગંધી ગ્રહણ કરે છે. ખાવા પીવાનું ને કચરું કાઢવાનું આવતું જ નથી, એનર્જી બોડી છે. તો એમના સુખ જેમ તમે સ્વપ્નમાં જોવો છો, બસ એ ટાઈપના હોય છે. ક્ષણમાં ઈચ્છા પૂરી થઈ, ક્ષણમાં ભૂલી ગયા. ક્ષણમાં ઈચ્છા થઈ, ક્ષણમાં જ પૂરી થઈ, ભૂલે. સ્વપ્નમાં એમ જ થાય છે ને. સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર હોય છે તમારું. એટલે આ સ્વર્ગનું સુખ કંઈ નથી. જો ધરતી સ્વર્ગ બની જાય તો સ્વર્ગ હંમેશા ફીકો પડે છે. સ્વર્ગમાં વૈભવ સુખ છે, પણ ભક્તિનો ચાન્સ નથી. યાદ રાખજો, ભક્તિનો ચાન્સ માત્ર મનુષ્ય શરીરમાં છે, નથી 84 લાખમાં, નથી દેવો યોનીમાં. બાકી બધી યોની ભોગ યોની છે. જે તમે કર્યા છો એ ભોગવા જાઓ. કમાણી તો મનુષ્ય દેહમાં થાય છે. જેમ કમાણી તમે તમારા ધંધામાં કરો છો, બાકી આખી દુનિયામાં જાઓ, વાપરવા જાઓ છો. તમે ગમે ત્યાં પિકનિકમાં જાઓ, ટૂરમાં જાઓ, કમાણી કરવા જાઓ છો કે વાપરવા? આ રિસોર્ટ ગમે એટલું સરસ લાગ્યું હોય, હિમાલય ગમે એટલું સારું લાગે, સ્વિટ્ઝરલેન્ડ ગમે એટલું ગમે, પણ ખીચા ભરાય છે કે ખાલી થાય છે? કમાણી તમને તમારા ધંધામાં જ મળશે. એમ પાપ પુણ્યની કમાણી માત્ર મનુષ્ય દેહમાં મળે છે, બાકી બધા જ ભોગયોનીઓ છે. એક મનુષ્યોનીમાં મનુષ્ય એટલા કર્મો કરી લે છે કે એને ભોગવા માટે 1000, 2000, 5000 દેહ ધારણ કરવા પડે, બીજા તારે પૂરા થઈ રહે છે. દુર્લભો હિ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરા તસ્યામ દુર્લભમ મન્ને વૈકુંઠ પ્રિય દર્શનમ. પહેલા તો મનુષ્ય શરીર દુર્લભ છે, અને મનુષ્ય શરીર મળી જાય તો પછી સત્સંગ અને સદગુરુ મળવું દુર્લભ છે. પૃથુ મહારાજે આધ્યાત્મિક જે દિશા આપી પ્રજાને, પ્રજા કહે છે જન્મો જન્મ તમે રાજા થાવ ને અમે તમારી પ્રજા થઈએ. એટલા લોકો આનંદિત છે. તો બ્રહ્માજી સમજાવે છે કે એની સાથે ઝઘડો ના કરતા. મહારાજે ધનુષ બાણ હેઠળ મૂકી દીધું. પ્રસન્ન થઈને ભગવાન નારાયણ પ્રગટ થયા. પૃથુ મહારાજને હૃદય લગાડ્યું કે રાજન, તમારા કર્મથી, તમારી ભક્તિથી બહુ આનંદ થયો મને. માંગો, જે માંગો આપીશ. આજે કંઈક આપવા આવ્યો છું. તો પૃથુ મહારાજ હસે છે કે ભગવાન પહેલાથી જ આપ મનુષ્યને એટલી સરસ બુદ્ધિ આપી છે, એવી આવડત આપી છે, માંગવાની જરૂર જ નથી. છતાં અમે માંગીએ તો અમારું દુર્ભાગ્ય. આપે જેટલો પ્રેમ મનુષ્ય દેહને કર્યો છે, દુનિયાને કોઈ પ્રાણી નથી કર્યો. હજી અમે માંગીએ, મારે કંઈ માંગવું નથી ભગવાન, પણ આપની લીલા સત્સંગ સાંભળવામાં 2 કાન ઓછા પડે છે, મને 10,000 કાન આપો. ભગવાન કે આપ્યા. 2 કાનમાં 10,000 કાનની કેપેસિટી આપી. હજારો માઇલ દૂર સત્સંગ થતું હોય તો પૃથુ મહારાજ મહેલમાં બેઠા બેઠા સાંભળી લેતા હતા. સગવડતા કેવી સરસ હતી. પણ દુનિયાનું કચરું સાંભળવા નહીં હો. નહીં તો 10,000 કાન મળે તો દુનિયાની કુથલી સાંભળાય હો. ના, ખાલી સત્સંગ સાંભળવા માંગ્યું હતું. અત્યારે તમારા ખીચામાં 10,000 કાન જ પડ્યા છે, 10,000 આંખો પડી છે. એ તો ખાલી કાન માંગ્યા હતા. પણ ઈમાનદારીથી બોલો, એમાંથી સારું કેટલું લે છે ને કચરું કેટલું લે લોકો? એ તો ભગવાને વરદાન આપ્યા હતા. આજે મનુષ્ય ટેકનોલોજીથી પોતે ઊભું કરી લીધું છે. કોઈ આશ્ચર્યની વાત નથી.
એ પૃથુ મહારાજના નામથી પૃથ્વી નામ પડ્યું હતું. એમના પુત્ર પ્રચેતાઓ થયા. પ્રચેતાના પુત્ર પ્રાચીન ભરીષ. પ્રાચીન ભરીષ રાજા યજ્ઞોમાં બહુ માનતા હતા. આખી ધરતીમાં યજ્ઞ કર્યા રાખે. પણ કોઈ મગજમાં ભરાઈ દીધું કે બલિ ચઢાવો તો બહુ પુણ્ય થશે. પશુ બલિ ચઢાવતા થયા. એક દિવસ નારદ આવીને ખૂબ ગુસ્સે થયા. રાજાને કહે છે ઉપર જો, આકાશમાં જોયું પશુઓના ટોળા, કે આ પશુઓ આકાશમાં ક્યાંથી ઉભા છે? નારદજી કે ધ્યાનથી જો, ઓળખીતા છે બધા. રાજાએ ધ્યાનથી જોયું તો ખબર પડી કે યજ્ઞમાં જે પશુ બલિ ચઢાઈ હતી એ બધા ઉભા છે. આ કેમ ઉભા છે? નારદજી કે તારી વાટો જોવે છે. તે બધાની જેમ પૂજા કરી હતી ને, વારા ફરતી બધા તારી પૂજા કરવાના છે. તો રાજાને તો ટાટિયા ધ્રુજ્યા કે આ બધા મને મારશે. તો નારદજી કે તઈ કેમ માર્યા? કર્મનો ફળ તો ભોગવવું પડે. હું તો પુણ્ય માટે કરતો હતો ગુરુદેવ. નારદજી કહે જો બીજાની ગરદન કાપવાથી પુણ્ય થતું હોય, તારા હાથ પાક કાપીને જો ને કેટલું પુણ્ય થાય છે. નારદજી કે મૂર્ખ, દરેક પ્રાણીને પોતાનું દેહ વાલું છે, જીવન વાલું છે. કોઈ પણ દેહને પીડા આપો તે તડપે છે, વ્યાકુળ થાય છે, દુઃખી થાય છે. તમે બાબરિયા બાવો તો કેરી લાગશે, જે બાવશો એ લણશો. પ્રાચીન ભરીષ કાન પકડીને તે દિવસે યજ્ઞ છોડી દીધા. મને માર્ગ બતાવો. નારદજી કે ધ્યાન કર. ધ્યાનમાં લાગ્યા છે. પ્રાચીન ભરીષને જ્ઞાન આપવા માટે પુરંજન રાજાની વાર્તા કહી છે. પુરંજન જીવાત્મા, અભિજ્ઞાત પરમાત્મા બંને મિત્ર છે. ઉપનિષદ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિકસ્વ જાતે તયોરસમ પલ્મ સ્વાદસ નસન અંજન ભીચાકસીતી. બે પંખીડા, બે હંસ એક જ ડાળમાં બેઠા છે. એક ફળ ખાવામાં મશગુલ છે, એક બેઠો બેઠો ખાલી જોઈ રહ્યો છે. એક જ આ દેહરૂપી ડાળમાં અંતરમાં પરમાત્મા બિરાજે છે અને જીવાત્મા છે. જીવાત્મા દ્રષ્ટા થઈ, પરમાત્મા દ્રષ્ટા થઈ જોઈ રહ્યો છે. જીવાત્મા વિષયનો ફળ ખાઈ રહ્યો, ચાખી રહ્યો છે. પરમાત્મા અને જીવાત્મા દૂર દૂરના યાત્રી નથી, બંને મિત્રો છે, નજદીકના મિત્રો છે. પણ જીવાત્મા વિષય ભોગમાં એટલો મશગુલ છે કે પરમાત્મા તરફ મોઢું કરીને જોતો નથી. છે એક ડાળમાં એક સાથે. ભલે બાજુમાં કોઈ બેઠો હોય પણ તમારી નજર આ બાજુ પડે જ નહીં તો આખી જિંદગી બીજે બીજે જોતા રહો. તમારી કોઈ પાસે બેઠો તો એની ખબર પડશે. એ પુરંજન હિમાલયની દક્ષિણ દિશામાં આવ્યો. અતિ સુંદર એક નગર જોયું, 9 દરવાજાનું, 5 બગીચાઓ. 9 દરવાજા એટલે આ દેહ, 9 છિદ્રો છે ઇન્દ્રિયોના, 5 વિષયો ઇન્દ્રિયોના ભોગ, એ બગીચા. એમાં મોહિત થયો, એમાં વસવાટ કર્યું, અતિ સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યું, સંતાનો થઈ. પણ એક દિવસ એના ઉપર ગંધર્વોએ ચઢાઈ કરી દીધી. કડના કાંગરા તૂટવા માંડ્યા. જરા રાક્ષસીએ હુમલો કર્યો વચ્ચે. એનું શરીર જર્જર થઈ ગયું. જ્યારે મરવા પડ્યો તો પત્નીને યાદ કરતો કરતો મર્યો. બીજા જન્મમાં પોતે સ્ત્રી થઈને જન્મ્યો. પરણ્યો, 7 છોકરા થયા. બીજા રાજાએ આક્રમણ કર્યું તો પતિને છોકરાઓ બધા યુદ્ધમાં મર્યા. પતિના શરીરને યુદ્ધભૂમિમાં જઈ ગોતી અને ચિતા ખડકી અને એની સાથે સતી થવા તૈયાર થઈ. તારે જૂનો મિત્ર અભિજ્ઞાત અચાનક આવીને બોલ્યો કે કેમ પડે છે? મારો પતિ છે, હું સતી થઉં છું. અલ્યા તું સ્ત્રી નથી, ભૂલી ગયો આપણે 2 મિત્ર માનસરોવરમાં રહેતા. અને યાદ આવ્યું, હું નથી સ્ત્રી, નથી પુરુષ, નથી નાનતા. સ્ત્રીમાં પ્રેમ કરવા ગયો ને હું પોતે સ્ત્રી થયો. કોકની પત્ની, કોકની માં થયો. આ આત્મા નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નાન્યતર. જેવા જેવા ભાવ દૃઢ થયા એવા એવા શરીર મળ્યા. અમારા જો કોઈ ભાવ ના હોય, કોઈ ઈચ્છા ના હોય તો કોઈ શરીર મળતા નથી. જીવ શિવરૂપ થઈ જાય છે, આત્મા પરમાત્મામાં ભળી જાય છે. જેમ
નદી સાગરમાં જાય તો પોતે સાગર બની જાય છે કે નહીં? એમ જીવાત્મા પરમાત્મામાં એક સાથે ઓતપ્રોત થઈ જાય. ઈચ્છાઓ જ જન્મનું કારણ છે. બીજ જ્યાં સુધી હોય ત્યાં સુધી બાર વૃક્ષ બને અને વૃક્ષમાંથી પાછા બીજ નીકળે. પણ બીજ જો સેંકાઈ જાય તો ઉગે ખરું? ઉગે ને. આ અમારું જન્મ છે એ કયા બીજથી ઉગે છે? બાર જન્મે છે ને. પુનર્જન્મ કેમ થાય છે? બીજ રહી જાય છે. એ બીજ કેવું? કે વાસના, ઈચ્છા. જે ઈચ્છા બાકી રહી છે પૂરી કરવા માટે અવશ્ય બીજો શરીર તમને મળી જશે. પણ મરતા પહેલા જો બધી ઈચ્છાઓ છૂટી ગઈ, કોઈ શરીર મળતું નથી, ફરી બાર જન્મ થતું નથી.